નમસ્કાર મિત્રો, ડીએસ લુદરિયા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છીએ ગઢા ગોગા મહારાજના દર્શને। તો ચાલો હવે જઈએ। મિત્રો, ગઢા ગામ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું છે, જે રાધનપુરથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે। મિત્રો, તમે જોઈ શકો છો કે ઘણા સેવાભાવી લોકો ચાલીને જતા ભક્તો માટે સેવા કરી રહ્યા છે। તેમાંના આ જંડાળા ગામના હીરાભાઈ પણ લોકોને ચા પાણી કરાવી રહ્યા છે। અહીં પણ તમે જોઈ શકો છો કે ગઢા ગામના ભેમાભાઈ ઠાકોર લોકોને ચા પાણી અને નાસ્તો કરાવી રહ્યા છે। તો મિત્રો, અમે ગઢા ગામે પહોંચી ગયા છીએ અને હવે ગોગા મહારાજના દર્શન કરવા માટે જશું। તમે જોઈ શકો છો અહીં ઘણી બધી લારીઓમાં પ્રસાદી મળે છે અને આ છે મંદિરની અંદર જવાનો પ્રવેશ દ્વાર। આ છે મંદિરની અંદરનું સંપૂર્ણ પરિસર અને અહીં દૂરથી આવતા ભક્તો માટે બેઠક અને ચા પાણીની વ્યવસ્થા પણ છે। તમે જોઈ શકો છો અહીં લોકો શ્રીફળ વધેરી રહ્યા છે। મિત્રો, ગઢાના ગોગા મહારાજનો ઇતિહાસ એવો છે કે આશરે 750 વર્ષ પહેલા જ્યારે લૂંટારાઓ ગાયોને લૂંટીને જતા હતા ત્યારે ગોગા મહારાજ ગાયોની વારે ચડેલા, ત્યારે ગાયોના ધણને બચાવવા જતા અહીં ધીંગાણું થયેલું અને ગાયોને બચાવવા ખાતર વીર ગોગા મહારાજ અહીં વીરગતિ પામેલા અને તેમના ધડ મસ્તક અહીં પડેલા। ત્યારબાદ વીર ગોગા મહારાજને પૂજવા માટે અહીં એક પાળિયો બનાવેલો। જય ગોગા મહારાજ। તમે સાઈડમાં રહેલો તે સમયનો પથ્થરનો શિલાલેખ પણ જોઈ શકો છો, જે તે સમયે ગૌચર માટે 1000 વીઘા જમીન અર્પણ કરેલી તેનો છે। તો મિત્રો, આપણે ગઢાના ગોગા મહારાજના દર્શન કરી અને બહાર આવી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો કે અહીં ઘણા બધા લોકો ગઢા ગોગા મહારાજના દર્શને આવ્યા છે અને અહીં રક્ષાબંધન એટલે કે બળેવના મોટો મેળો ભરાય છે અને દર પૂનમે તો ભક્તો આવતા જ હોય છે। અને સમય જતાં તે પાળિયામાંથી એક ઊંચા ઓટલા ઉપર નાનું મંદિર બનાવેલું અને ત્યારબાદ ધીરે ધીરે આ મોટા મંદિરનું નિર્માણ થયું। ગોગા મહારાજના પરચા અપરંપાર છે અને અહીં આજુબાજુના વિસ્તારના 18 વર્ણના લોકો દર્શન કરવા માટે આવે છે। મિત્રો, આવા જ સાંસ્કૃતિક ઇતિહાસ અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।